અને આગળ વાત કરીએ તો હળવદમાં તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે। માળસી ટાઉનશીપમાં 2 મકાનમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો। મોડી રાત્રે 4 તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો હળવદ શહેરમાં તસ્કરોનો આતંક જે વધી રહ્યો છે। સીસીટીવી દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે એક પછી એક એમ 4 તસ્કરો છે જે સોસાયટીમાં પ્રવેશ કરે છે, ઘરને નિશાન બનાવે છે અને ચોરીને અંજામ આપે છે। વારંવાર આવા અઠવાડિયે મહિને ચોરોનો ત્રાસ છે અને પોલીસ સ્ટેશનમાં એટલું જાણ કરવા વિનંતી કે ભાઈ જે પેટ્રોલિયમ કરે છે ને એ ગાડી આવે સાયરન વગાડે છે। સાયરન વગાડવા કરતા એના કરતા 4 થી 5 જણા હરેક શેરીએ પોલીસ વાળાને જો નાઇટ ડ્યુટી આપે તો મહર્ષિ ટાઉનશીપમાં ઘણી રાહત થઈ। 4 વાગ્યાને ગારામાં બન્યો હે, 4 જણા હતા, દરવાજો આખો ખોલીને બધું ફેરલ કરીને વૈયા ગયા હે। એટલે મેં જાણ કરાવી, મેં કેમેરામાં જુઓ આમાં કોને બાયણા ખોયલા હોય તે ઉઘાડ મૂકીને વહી ગયા। તે જોયું તે ખબર પડી કે આટલા જણા ફરે હે, બધાય હાથે આ ઠેલા છે, પાણા હાથમાં જાયેલા હે, મોઢા બાંધેલા છે, બધું હે હમણાં। સોસાયટીમાં અત્યાર સુધીમાં કેટલી વખત ચોરીનો બનાવ? હજી આજે 4 દી થયા છીએ તોડ્યું બીજા ગેટમાં, ત્રીજો દી કાજે અહીંયા તોડ્યા, અઠવાડિયામાં 2-3 તો તોડે જ છે। ગઈ રાતે અમારું મકાન તૂટ્યું છે અને બધું ફેંદી નાખ્યું છે બધું। વારંવાર આવી રીતે થાય છે, અમારે શું કરવાનું? અને પોલીસ કઈ એક્શન લેતી નથી, અમારે ક્યાં જવાનું? પોલીસ પેટ્રોલિંગ કરે છે કે કેવું? હા, અને રાતે આવે તો સાયલેન્ટ વગાડીને આવે, એમને આવે તો ખબર પડે એમ, તો હોય હંતાઈ જવાના છે ચોર।